નમસ્કાર દર્શક મિત્રો, આપણે ફરી રણછોડ બાપાની મુલાકાતે આવી ગયા છીએ. આપણે આગળના વિડીયોમાં જણાવ્યું કે રણછોડ બાપા 3 ચોપડી ભણ્યા છે. ઘણા બધા વિડીયો આપણે એના બનાવ્યા છે. એમાં જૂનવાણી યાદી એને આપી છે. એવી એક જૂનવાણી યાદી એની પાસે પાછી છે, એટલે તમને ખાલી બતાવી દઉં છું. એટલે આપણે હવે એને ઈ પૂછવાનું છે. એના ભેગા એના મિત્રો તમારા છે ને, મિત્ર મનુભાઈ રાજગોર અમારા ગામના જ છે. અને તમને જે જૂનું યાદ છે એ મનુભાઈ તમને કઈ યાદ કરું જૂનું? મને પૂછે ફલાણું કઈ મનુભાઈ ને બનાવ બન્યા હોય કોઈ ગામમાં તો ઈ ખબર છે, પણ સાયલ ની ખબર ન હોય. પણ અમારે રણછોડ બાપા એક એવા વ્યક્તિ છે કે એને સાયલ કઈ સાયલ માં કયો બનાવ બન્યો હું એ થઈ એ બધી એને ખબર હોય. તો આપણે રણછોડ બાપાને પૂછીએ કે હવે આમાં તમે લખ્યું છે કે આપણે મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા, બરોબર છે? તો ઈ ક્યારે વડાપ્રધાન? મોરારજી દેસાઈ છે ને 1978 ની ચૂંટણીમાં જનતા સરકાર આવી હતી. જનતા સરકાર 78 માં, અને 78 માં એને ખાંડના ભાવ હાવ ઘટાડી નાખ્યા, 2 રૂપિયા કિલો અને ગળ 1 રૂપિયા કિલો. અને માણસોએ વાળ ઉભા હરગાવ્યા હતા. ઈ અને બીજું કે મોટી નોટ સુરત ની અંદર એને બંધ કરી હતી. મોટી નોટ એટલે આપણે અહીં ચલણમાં નહોતી આવી, લગભગ 1000 ની છે. આપણે ચલણમાં આવી નહોતી, સુરતમાં બહુ ઝાઝો ધક્કો લાગ્યો હતો કે એને જાહેરાત મોરારજી દેસાઈએ કરી કે જે કાયદેસરની નોટ હોય એ 2 દિવસ કે 3 દિવસની અંદરમાં બેંકમાં જમા કરાવી જાવ, અને બીજી નોટ ગેરકાયદેસર હોય એ ફેલ થઈ. તો એમ કે છે કે એ નોટની ઉપર માણસોએ નાસ્તા કર્યા હતા. 1978 માં એ સુરતમાં હીરાના કારખાના વાળાને બહુ ધક્કો લાગ્યો. અને હજી કોઈને પૂછવું હોય તો મોટી ઉંમરના હોય ને એને તમે વાત કરજો કે આ નોટ બંધ થઈ હતી, એ ધક્કો કેવડો લાગ્યો હતો સુરતમાં. આપણે નોટ ચલણમાં નહોતી આવી, શું કામે ત્યાં ફોંઘાઈ હતી. હાવ આપણી નોટ મોટી નોટ આવી નહોતી, એટલે 500 ની હોય કે 1000 ની હોય, પણ મોટી નોટ હતી. એને મોરારજી દેસાઈએ બંધ કરેલી, અને 2.5 વર્ષ રહીને એને રાજીનામું દઈ દીધું. મોરારજી દેસાઈએ પાછી ચૂંટણી 1980 માં થઈ અને ઇન્દિરા ગાંધી આવી ગયા. પાછા બરોબર 2 વર્ષ ટૂંકમાં રાજ કર્યું. ચૂંટણીમાં 3જી વાર આવ્યા. ઇન્દિરા ગાંધી છે ને પહેલી વખત 1967 માં આવ્યા, પહેલી ચૂંટણીમાં 1967 માં. બીજી ચૂંટણીમાં 1972 માં અહીંયા આવ્યા. પછી એને 75 ની માલિકોએ કટોકટી મૂકી. ઇન્દિરા ગાંધીની પોતાની સત્તા હતી, ઘરની સત્તા. રાતોરાત બધાને મોરારજી દેસાઈને એને જેલમાં પૂરી દીધા હતા, રાતોરાત સમજી ગયા. અને કટોકટી મૂકી દીધી, ભારે કટોકટી. પછી એ કટોકટી મૂકીને એ હરવી કરી અને 77 માં ચૂંટણી કરી. 77 માં આનો ટાઈમ પૂરો થઈ જાય, 5 વર્ષ. એટલે 77 માં ચૂંટણી કરી એટલે માણસોને ઇન્દિરા ગાંધી એટલા બધા કોંગ્રેસ અબકે થઈ ગઈ ને, એટલે મોરારજીને મત દીધા અને સરકાર રસી જનતા દળની. જનતા દળ 2.5 વર્ષ જ રિયલ. બરોબર. પછી મોરારજીએ વૈષ્ણવ અધોસારે રાજીનામું દીધું 2.5 વર્ષે. એ મને પૂરો ખ્યાલ છે. સરસ, ખૂબ સરસ. અને 1980 માં પાછી ચૂંટણી થઈ. ટૂંકમાં જૂનવાણી બધું રણછોડ બાપાને મગજમાં બેસી ગયું છે દર્શક મિત્રો. કારણ કે અત્યારે આપણે કદાચ 5 દી પહેલાનું કઈ બનાવ બન્યો હોય મનુભાઈ, તો તમને યાદ રહે કહો? નો યાદ રહે, બરોબર છે. પણ રણછોડ બાપાને બહુ જૂનું યાદ છે. અને પોતાનામાં કોઠા હોય છે. કોઠા હોય એટલે ગણતરી કરવાની છે. કોઈ પણ જૂનવાણી યાદ કરવાનું હોય તો પોતે 3 ચોપડી ભણ્યા છે અને ભારે હારી કોઠા હોય છે. પછી નાના કોટડામાં કાયમી ટપાલ આવવાનું આપણે ક્યારે શરૂ થયું? 1968 માં થયું. 68 માં. બરોબર છે. અઠવાડિયામાં 2 વખત ટપાલ આવતી. અને મોટા કોટડાથી ગોકરભાઈ અને માધુભાઈ માસ્તર છે ને, એના બાપુજી આવતા ઘોડી લઈને. સોમવાર અને ગુરુવાર 2 વાર ટપાલ આવતી. બરોબર. અને હરિબાપા બ્રાહ્મણ છે ને, એ ટપાલમાં રિયેલા. અને મેં એને પૂછેલું તમને પગાર કેટલો આપે? એટલે મારા ખ્યાલ મુજબ એને કીધું 60 રૂપિયા મહિનાના. 60 રૂપિયા. બરોબર. 68 ની સાલમાં કાયમી ટપાલ થઈ. નકર આપણે 2 દિવસ સોમવાર ને ગુરુવાર 2 જ વાર આવતી. 68 માં કાયમી છે. બરોબર. સરસ. પછી 2 હેલિકોપ્ટર દવા છાંટવા આવ્યા ને, ક્યાં સાલમાં આવ્યા હતા? એ 1981 માં આવ્યા. અને ભાદરવા મહિનામાં અહીંયા ગોલીડાને કાંઠે ઉતારેલા સાહેબ, આપણે કેવા સાહેબ? આમલિયા સાહેબ. 4% તાલુકા પ્રમુખ હતા. દવા છંટકાવ કરવો તો બોલે રોગ આવ્યા ને,
પણ 15 દી સુધી વરસાદ ઝીણો ઝીણો વિરાવો કર્યો એટલે હેલિકોપ્ટર થી દવા સંતાણી નહીં નહીં. અને હેલિકોપ્ટર એમને વૈયા ગયા 15 દી. દવા ખાઈટા આ વૈના દવા સાઈટા વિના એમને વૈયા ગયા છે. બરોબર યો. ખૂબ સરસ 81 માં. 81 માં હેલિકોપ્ટર અહીંયા આવી ગયેલા છે હજી આપણે આવી ગયા. ભાગ્ય કોક જોઈ છે હેલિકોપ્ટર હા. તમે હેલિકોપ્ટર ટૂંકમાં જોઈ લીધું હા. ગયા તા. બરોબર ગયા તા. હા. પછી રણછોડ બાપા હા. આપણે તમને ઘણું યાદ છે બરોબર હા, છે જો, હા. તો આપણે વાવણી અટાણા થાય ખેડૂતોની હા હા વાવેતર બરોબર હા હા એ ટાઈમ ટુ ટાઈમ થતી હોય હા, વાત સાચી છે. બરોબર છે હા, વાત તો સાચી. આપણે મોડામાં મોડી વાવણી કઈ હતી મોડામાં બોડી વાવણી કયા સાઈડમાં 1985 માં 1985 માં બરોબર છે 18 બતાવો દર્શક મિત્રો. તારીખ તારીખ 18/7 18/7 હા ટૂંકમાં 85. 7મા મહિનામાં થઈ 7મો મહિનો 18 તારીખ થઈ ગઈ. ઓહ, એ બહુ દી. મોડું અને- થયું વાવણી. અને દેશી મહિનો ગણો તો 8 મહિનો પૂરો થયો હમ. અને શ્રાવણ બેઠો અને 2 શ્રાવણ હતા. હા 85 ની ફાઇલમાં 2 શ્રાવણ હતા. આની પહેલા મેં કહી કહી દીધું. દીધેલું આ વિડીયોમાં કહી 78 થી દીધું હું બોલ્યો છું હા. અટાણ લગીને. તે 2 શ્રાવણ હતા. હવા મહિનો મેં વિર્યો અને પછી એ વરસ નબળું થયું હતું બરોબર અને બીજે વારે અહીંયા કણે ભંડારો થયો. ઈ આ જીવરાજ બાપુએ ભંડારો કર્યો શામજી બાપુનો. ઈ 1986 ની અંદરમાં 85 નું વરસ નબળું થયું. નબળું થયું હતું એટલે તઈ મોડામાં મોડી વાવણી અને પછી ઈ સિવાયની બીજી વાવણી કહું છું હજી હા હા 85 ની છે. એટલે હા ઈ પછી વાવણી આ મોડામાં મોડી કઈ છે પાછી એક છે 2004 માં છે ને હમ આ 2004 ઈ માં વેલી વાવણી થઈ વૈશાખ મહિનામાં થઈ 5મો મહિનો હતો. 5મા મહિનામાં. ક્રિકતા નખતર હા. પણ માંડવી થઈ જ નહોતી બરોબર ઈ વખતમાં. હમ. અને ઈ થયું પછી હજી વાવણીની બીજી વાવણી હતી મને મોઢે યાદ. વેલી વાવણી ટૂંકમાં ઓલી વેલી વાવણી વેલી વાવણી કઈ સાઈડમાં થઈ વેલી વાવણી કીધું. હમ. વેલી વાવણી છે ને 1989 89 માં ઈ 10 તારીખ 10/6 10 હા હા. રેડી પછી 1994 માં 94 માં 9/6 9 છઠ્ઠા મહિનાની 9 તારીખ છઠ્ઠા મહિનાની બતાવો જરીક. 9 તારીખ જોઈ લો તમે તારે ઈ 94 માં. વેલી વાવણી ને મોડી વાવણી કઈ છે ઈ યાદ છે હા હા એટલે રણછોડ બાપાને આમ જોઈએ તો લગભગ એને જૂનવાણી બધું યાદ છે જે આપણે પૂછ્યું એ બધું વાવણી કઈ થઈ ગામની અંદર ક્યાં વસ્તુની શરૂઆત થઈ ગુફે કઈ ચાલુ થયું થાળી લઈને કઈ જવાનું થયું ગામની અંદર દીપો કઈ આવ્યો હા. લગભગ બધું એને કહી દીધું છે કઈ બાકી હજી છે આમાં નહીં